ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। કોંગ્રેસે આ ચૂંટણીમાં કનુભાઈ પટેલ ઉર્ફે કબડ્ડીની પસંદગી કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કનુ પટેલને લોકો કબડ્ડી તરીકે શું કામ ઓળખે છે તે અંગેની ખુલાસો કનુભાઈ પટેલે ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન કર્યો। તેમણે જણાવ્યું કે કબડ્ડીની રમતમાં જે રીતે હું રમ્યો તેવી જ રીતથી હું આ પેટા ચૂંટણી લડીશ। જનતા પાસે ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દા લઈને મત માંગવા માટે જઈશું। તો વિશ્વાસ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પેટા ચૂંટણીમાં હું કબડ્ડી અને કોંગ્રેસ કરતા હું ઘાટલોડિયાના મેદાનમાં ઉતરીશ અને રાજનીતિની રમતમાં પોઝિટિવ પોઈન્ટ લઈને આવીશ। અમદાવાદ મહાનગરપાલિકાના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ઘાટલોડિયાની જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે તેના ઉમેદવાર તરીકે કનુભાઈ પટેલ ઉર્ફે કબડ્ડીને પસંદ કરી છે। જોડાયા છે ખુદ કનુભાઈ એક તો આપને કનુભાઈ પટેલ ઉર્ફ કબડ્ડી કેમ કહે છે અને ખાસ કરીને પાર્ટી આપણે પસંદગી કરી છે ટિકિટ માટેની આ ઘાટલોડિયા વોર્ડ માટે શું કહેવું છે આપની પ્રથમ પ્રક્રિયા શું? પહેલાં તો પ્રણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। અને જે કોંગ્રેસ પાર્ટીએ મને જે પસંદગી ઉતારી છે એના કોંગ્રેસ મોવડી મંડળનો, શક્તિસિંહ ગોહિલનો, શૈલેષ પરમારનો, હિંમતસિંહ પટેલનો અને બધાનો ખૂબ ખૂબ આભાર। અચ્છા, મને કનુ પટેલ ઉર્ફે કબડ્ડી એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે હું કોલેજ લાઈફમાં હતો ત્યારે હું કોલેજનો જનરલ સેક્રેટરી હતો, ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર હતો અને આખા ગુજરાતનો હું 6 વાર કેપ્ટન અને ખેલાડી તરીકે હું નેશનલ ખેલાડી હતો। એટલે ગુજરાતની ગમતના માધ્યમથી મને બધા કનુ કબડ્ડી કિંગ તરીકે હું આ ખ્યાતિ પામ્યો હતો। ખાસ કરીને હવે વાત કરીએ ઘાટલોડિયા જે વોર્ડ છે પેટા ચૂંટણી છે એમાં આપણું નાની પસંદગી કરવામાં છે પાર્ટી તરફથી। ઘાટલોડિયા એ જે મત વિસ્તાર છે રાજ્યના મુખ્યમંત્રીનો મત એટલે સૌથી હોટ ફેવરિટ આ વિસ્તાર એટલે હોટ કહી શકાય સૌથી, અને એની અંદર આપની પેટા ચૂંટણી તરીકે કોંગ્રેસની એટલે કોંગ્રેસનું અસ્તિત્વ નથી એનો સવાલ થાય અને સાથે એ થાય કે કયા મુદ્દા એવા હશે કે જે કનુ પટેલ લઈને જશે લોકો તમને મત આપે? કનુ પટેલ કોંગ્રેસ વતી એક તો મેઇન મુદ્દો અત્યારે હાલની સંજોગોમાં જે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેકારી એ મેઇન મુદ્દો કોંગ્રેસનો રહેશે। અને જે સ્થાનિક મુદ્દાઓ હોય છે એ તો બધા વારંવાર અમે ઉજાગર કરતા જ હોઈએ છીએ, પણ મેઇન મુદ્દો બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર એ મેઇન મુદ્દા રહેશે। બરાબર, એમ ના થાય કે મુખ્ય સીટ છે અમદાવાદ શહેર હાર્ડકોર માનવા જોઈએ કે ભારતીય જનતા પાર્ટી એના વોટરો છે, ઘાટલોડિયા એટલે ભારતીય જનતા પાર્ટીના વોટરો હાર્ડકોર વોટરો છે, એમાં કેન્ડિડેટ તરીકે ઉભું રહેવું ચેલેન્જ કેટલી માનો છો આપ? હું લાઈફ ટાઈમ જ્યારથી સમજણો થયો ત્યારે જિંદગીમાં મેં ચેલેન્જો ઉપાડી છે અને મને ચેલેન્જો ઉપાડવું એ મારા ડીએનએમાં છે। હું જ્યારે કોલેજનું જનરલ સેક્રેટરી ઇલેક્શન હતો ત્યારે બી મારા ચેલેન્જ હતી તો હું જીતીને આવ્યો હતો। સેનેટ મેમ્બરનો ગુજરાત યુનિવર્સિટી લડ્યો ત્યારે બી મારા માટે ચેલેન્જ હતી, ત્યારે બી હું જીતીને આવ્યો હતો। અને જ્યારે કબડ્ડી જે મને મારા રગમાં છે રમતગમત, અને જ્યારે હું કબડ્ડી રમતો હોય અને ત્યારે હું ખેલાડીને જ્યારે આઉટ કરીને આવું એ રીતે જ હું આ કોંગ્રેસે મને જે ઘાટલોડિયા ના મેદાનમાં, કબડ્ડીના મેદાનમાં કે રાજકીય મેદાનમાં જે મને કેપ્ટન તરીકે ઉતાર્યો છે તો હું કબડ્ડી કરતો, કોંગ્રેસ કરતો, હું ઘાટલોડિયાના મેદાનમાં જઈશ અને હું લાત મારીને પોઈન્ટ લઈને હું આવીશ, પોઝિટિવ પોઈન્ટ લઈને આવીશ। રમતમાં તો તમે માસ્ટર છો, પરંતુ રાજનીતિના રમત જે છે રાજનીતિની રમત એ પણ ઘાટલોડિયા બેઠકને લઈને, તો એમાં આપની કેટલી રમત અને કેટલું રાજનીતિનું કુશળ? રાજનીતિ અને રમત એ બે આમ જોવા જાઓ તો બંને એક પાસા જ છે, બરાબર। એટલે હું કબડ્ડીની રમતમાં જે રમ્યો એ રીતે જ હું સરસ રીતે રાજકીય રમતમાં, કબડ્ડીની રમતમાં હું પણ સરસ રીતે કેપ્ટન તરીકે હું ખરો ઉતરીશ। એટલે ઘાટલોડિયાની અંદર આપને કેટલો વિશ્વાસ? કારણ કે સૌથી પહેલાં હાર્ડકોર આ વિસ્તાર છે, ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જીતતી આવે છે, એટલે ખાલી કહેવા ખાતર કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે એવું તો નથી ને? મારી વાત સાંભળો પ્રણભાઈ, કહેવા ખાતર આપી છે કે નથી આપી આપ ભાઈ જાણો છો, નેશનલ પક્ષ છે, બરાબર। એટલે ટિકિટ માટે લાઈનો લાગી હોય, ટિકિટ માટે લોબિંગ થતું હોય, પણ આ પક્ષે જે મારા ઉપર પસંદગી ઉતારી એ પહેલાં મેં કહ્યું કે શક્તિસિંહ ગોહિલ સાહેબનો અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। પણ આ જે ચેલેન્જની તમે જે વાત કરો છો, હું કોઈ દિવસ ડરતો નથી, મને બીક લાગતી નથી। હું રાજકીય રીતે 100% કોંગ્રેસે મને આપ્યું છે ટિકિટ એનું ખરો ઉતરીશ। એટલે જીતનો કેટલો વિશ્વાસ? કારણ એના ફોર્મ ભરવા ક્યારે જવાના છો સમર્થકો સાથે? જીતનો 100% વિશ્વાસ, જનતા ઉપર મને પૂરેપૂરો, ઘાટલોડિયાની જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે પરિવર્તન 100% લાવશે। અને ફોર્મ ભરવા કાલે 12 વાગે
અમે ગોતા મામલતદાર ઓફિસ કાલે જવાનું છે અને બધા કાર્યકર મિત્રોને ભાઈઓ અને બહેનોને હું આહ્વાન કરું છું કે કોંગ્રેસ પક્ષ તરફથી બધા હાજર રહો અને આપણું સંગઠન અને આપણે કોંગ્રેસનું આપણે ઝંડો ઊંચો રાખીને આપણે ફોર્મ ભરવા જઈએ. ચોક્કસ આ હતા કનુભાઈ પટેલ ઉર્ફે કબડ્ડી. એટલે કહી શકાય કે કબડ્ડીની ખેલમાં તો તેઓ કેપ્ટન રહ્યા હતા અને જીત્યા હતા, પરંતુ હવે જો રાજનીતિની જે રમત છે કાટલોડિયા પેટા ચૂંટણીને લઈને એમાં કેટલો તેઓ દાવ અહીં રમી જાય છે. તેમણે લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.